અપડેટ આપી દઈએ ઓડિયન્સને, અપડેટ આપી દઈએ. પશ્ચિમ બંગાળની જેમ તમિલનાડુમાં પણ કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. તમિલનાડુમાં પણ રસાકસીનો જંગ. પહેલી વખત ઇલેક્શન લડી રહેલા વિજયે સ્ટાલિનને આપી છે બરાબરની ટક્કર. તો વિજય ફેક્ટર ચોક્કસ એ ચર્ચામાં રહ્યો છે તમિલનાડુમાં. ડીએમકે 46, ટીબીકે પણ અલગ અલગ બેઠકો પર આગળ ચાલતા હોવાના સમાચાર છે. પશ્ચિમ બંગાળની જેમ તમિલનાડુમાં પણ કાંટે કી ટક્કર અને વિજયની જે નવી પાર્ટી, નવું ફેક્ટર ઉમેરાયું છે તમિલનાડુમાં, એ પણ ચોક્કસ ટક્કર આપી રહ્યા છે. ડીએમકે 46 બેઠક અને વિજયની પાર્ટી ટીવીકે 45 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. તો રિયલ લાઈફના હીરો અત્યારે રિયલ લાઈફમાં પોલિટિક્સમાં ડેબ્યુ કરીને કમાલ દેખાડે છે કે નહીં તે થોડી કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. જે સમયે પૂરા ક્લિયર રિઝલ્ટ્સ આવી જશે. પણ અત્યારે જે વલણો આવી રહ્યા છે તે મુજબ અત્યારે ટીવીકે 45 બેઠકો પર 47 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. પલડે અત્યારે અહીં આંકડો બેઠકો વધી રહી છે. નીરુ, સમાચાર એ છે કે ટીવીકે ની બેઠકો વધી રહી છે. અત્યારે 50 બેઠક પર તેઓ આગળ ચાલી રહ્યા છે અને ડીએમકે 45 બેઠકો પર આગળ ચાલી રહી છે. તો ખાસ કરીને આ જે તમામ ફેક્ટર છે, સ્ટાલિનનું ફેક્ટર અને વિજયનો ફેક્ટર, આ અહીં ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સિદ્ધાર્થભાઈ, તમે થોડી વખત પહેલા જ ખૂબ વધારે અલગ અલગ તમામ સ્ટ્રેટેજી, અલગ અલગ પાર્ટીઓની, જયલલિતાથી લઈને અત્યાર સુધીનું જે લોકોનું માઇન્ડસેટ છે કે તમામ અલગ અલગ મત કેલ્ક્યુલેશન્સ છે તે તમે ક્લિયર કરી દીધા. વિજયનો જે ખાસ કરીને ફેક્ટર છે યુવા વોટર્સને આકર્ષવામાં કે તમામ બીજા લોકોને આકર્ષવામાં કેટલી મોટી કિંગમેકર ભૂમિકામાં તમે જોઈ રહ્યા છો? અને જી નીરુજી, જેમ કે મેં પહેલાં પણ કીધું કે આ વખતનું જે ઇલેક્શન છે એ સ્પેસિફિકલી તમિલનાડુમાં ઇલેક્શન નથી, પરંતુ એક પોલિટિકલ રીસેટિંગ છે. અને જે મેં લીડરશિપ વેક્યુમની વાત કરી, ખાસ સિદ્ધાર્થભાઈ, આ વખત તમિલનાડુમાં પણ આપણે જોયું છે કે રેકોર્ડ મતદાન થયું છે. જી, આ કઈ રીતે તમે ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર જોઈ રહ્યા છો? જી, ઓવરઓલ જે સોશિયલ મીડિયાના કારણે હોઈ શકે કે જે રીતનું એક પોલિટિકલ એક્ટિવિઝમ આપણે જોઈ રહ્યા છીએ, અને સ્પેશિયલી જે જેનઝી છે એ લોકોમાં કે ભાઈ આપણે વોટ તો કરવો જ. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન અબાઉટ ડેમોક્રેસી. આ ડેમોક્રેસી માટે એક બહુ પોઝિટિવ સાઇન છે. પરંતુ જે તમે પ્રશ્ન કરેલો વિજય ઉપર, જોસેફ વિજય ઉપર, તો મેં પહેલાં પણ કીધું કે એક લીડરશિપ વેક્યુમ જે ક્રિએટ થયું હતું 2016માં એઆઈડીએમકે ના જયલલિતાના અવસાન પછી, અને એ પછી ત્યારબાદ ડીએમકેના જે અવસાન પછી 2018માં. તો એ રીઅલાઇનમેન્ટ અત્યારે થઈ રહ્યું છે. તો જે રિઝલ્ટ આવશે એ આપણને રીઅલાઇનમેન્ટ બતાવશે. અને આમાં પણ જે ટીવીકે ફેક્ટર, જે જોસેફ વિજયનું ઉદ્ભવ, જે ઉદય આપણે જોઈ રહ્યા છીએ, તો ગ્રાઉન્ડ લેવલ ઉપર એની કંઈ કાર્ડર્સ નથી, અનલાઇક ડીએમકે અને એઆઈડીએમકે. પરંતુ જે કરિશ્મા, જે હીરો ફેક્ટર, અને હંમેશાથી તમિલનાડુ અને સાઉથના અનેક બીજા રાજ્યોમાં પણ આપણે જોઈએ તો આંધ્રપ્રદેશમાં પણ આ જ રહ્યું છે. તો જે ફિલ્મડમના જે ગ્લેમર છે એ આપણે ટ્રાન્સફર જોતા હોઈએ છીએ ઇન ઇલેક્શન્સ અને પોલિટિક્સમાં પણ. તો એના કારણે જે છે ગ્લેમર અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો જે અંતર છે એ ધીરે ધીરે ધૂમિલ થતું જાય છે. અને શું ગ્લેમર જીતશે